હેલો ક્લાસ, હાઉસ યુ? કેમ છો બધા? મજામાં? ફર્સ્ટ લેક્ચરમાં શું ડિસ્કશન કરી હતી આપણે? તો કે ભાઈ CFT છે, આપણી જે ક્રિસ્ટલ ફિલ્ડ થિયોરી છે, ઇટ્સ ઓનલી ડીલ વિથ ડી ઓર્બિટલ, કે ઇટ્સ ઓનલી ડીલ વિથ ડી ઓર્બિટલ, કે CFT છે એ કોની હારે કનેક્ટેડ હશે? ડી ઓર્બિટલ સાથે. તો આમની એસ ઓર્બિટલ અને પી ઓર્બિટલનું આપણે આ ચેપ્ટરમાં કાંઈ કામ નથી. તો જે ડી ઓર્બિટલ છે એ ડી ઓર્બિટલ કેમાં હશે? તો કે જે આપણું મિડલ પોર્શન છે એમાં સ્કેન્ડિયમથી લઈને ઝિંક, ઇટ્રિયમ ટુ કેડમિયમ, લેન્થેનમ ટુ મર્ક્યુરી. જે આપણો આ ડી બ્લોક છે ને દોસ્ત, આ ડી બ્લોકની અંદર શું રહેલી હશે? પાર્શલી ફિલ્ડ, યા તો ફૂલી ફિલ્ડ, યા તો હાફ ફિલ્ડ શું રહેલી હશે? ડી ઓર્બિટલ રહેલી હશે. હવે આ ડી ઓર્બિટલની કેમિસ્ટ્રી કેવી છે આમની ડિસ્કશન આપણે સ્ટાર્ટ કરી હતી, હા કે ના? તો ડી ઓર્બિટલનો શેપ કેવો હોય? ડબલ ડમ્બેલ શેપ હોય. અને હા, ડી ઓર્બિટલના બે પાર્ટ પડતા હોય. કેવા કેવા પાર્ટ હોય? એકમાં કે જે તમારા લૂપ્સ છે એ લૂપ્સ ક્યાં હોય? ઇન બિટવીન ધ એક્સિસ હોય, અને એક હોય અલોંગ ધી એક્સિસ. ચલો, બિટવીનમાં કોણ કોણ આવતું હતું? તો કે DXY, DYZ અને DXZ. જ્યારે અલોંગની વાત કરતા હોય ત્યારે અલોંગમાં કોણ કોણ આવતું હતું? તો કે DX2Y2 અને DZ2. તો આ રીતે એક લેક્ચર આપણે જોઈ ગયા હતા આખો, કે જેમાં ડી ઓર્બિટલને આપણે એક્સપ્લેન કરી હતી. હવે ક્રિસ્ટલ ફિલ્ડ થિયોરી, આ થિયોરી આપણને કહેવા શું માગે છે? અરે દોસ્ત, સિમ્પલ છે. જે તમારો આ ડી બ્લોક છે, હા કે ના, આ ડી બ્લોકની કોઈ મેટલ હશે, ઇટ્સ પ્રેઝન્ટ ઇન સેન્ટર ઓફ કોમ્પ્લેક્સ, કે જે કોમ્પ્લેક્સના સેન્ટરમાં પ્રેઝન્ટ હશે. ચલો, આ કોઈ કોમ્પ્લેક્સનું સેન્ટર છે અને આ એક ફિક્સ પોઝિશન ઉપર હોય, આ મૂવેબલ ના હોય. ચલો, મેટલ ઉપર શું હશે? પોઝિટિવ ચાર્જ હશે. આ મેટલનો પોઝિટિવ ચાર્જ લિગાન્ડને પોતાની તરફ એટ્રેક્ટ કરશે, હા કે ના? ચલો, સ્ટાર્ટિંગમાં શું હશે? તો કે ભાઈ આપણું મેટલ છે, મેટલની આસપાસ સ્ફિયરિકલ ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ હશે, હા હશે. લિગાન્ડની આસપાસ શું હશે? સ્ફિયરિકલ ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ હશે. હવે મેટલનો પોઝિટિવ ચાર્જ અને લિગાન્ડના નેગેટિવ ચાર્જ, આ બંને વચ્ચે હશે એટ્રેક્શન, હા કે ના? આ જે પ્રાઇમરી એટ્રેક્શન થાય ને દોસ્ત, એ જ શું ઇફેક્ટ કરતું હોય? તો કે જે તમારી આ ગ્રાઉન્ડ સ્ટેટમાં ડી ઓર્બિટલ પડેલી છે, એ ડી ઓર્બિટલને ક્યાં મૂવમેન્ટ કરતી હશે? એક્સાઇટેડ સ્ટેટમાં. અરે હા કે ના? જેટલું આ પ્રાઇમરી એટ્રેક્શન વધારે એટલી આ એનર્જીનો ગેપ વધારે. પહેલાં તમારી ડી ઓર્બિટલ સપોઝ કે આ લેવલ ઉપર હતી, નેક્સ્ટ આ લેવલ ઉપર ટ્રાન્સફર થશે અને આટલો એનર્જી ગેપ ક્રિએટ થશે. આ તમારી ગ્રાઉન્ડ સ્ટેટની ડી ઓર્બિટલ છે, આ તમારી એક્સાઇટેડ સ્ટેટની ડી ઓર્બિટલ છે. હવે જોવાનું એ હતું કે લિગાન્ડની સિમેટ્રી કેવી છે. જે લિગાન્ડ મેટલ સાથે અપ્રોચ થાય છે તો એ ક્યાં એંગલ ઉપરથી આવે છે અને કઈ સાઈડથી આવે છે? બે વસ્તુ ડિપેન્ડ કરતી હોય. એક તો હોય નંબર ઓફ લિગાન્ડ, સેકન્ડ વન સિમેટ્રી ઓફ લિગાન્ડ. કેટલા લિગાન્ડ આવે છે અને કઈ ડિરેક્શનમાંથી આવે છે, આમના ઉપર તમારું આ ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ ડિપેન્ડન્ટ હશે. ચલો, એમાં આપણે વાત કરી હતી કે સ્પ્લિટિંગ ઇન ઓક્ટ્રાહેડ્રલ એન્ડ સ્પ્લિટિંગ ઇન ટેટ્રાહેડ્રલ. ઓક્ટ્રાહેડ્રલમાં શું હતું? કે તમારા લિગાન્ડ છે એ ક્યાંથી આવતા હતા? કે અક્સિસ ઉપરથી આવતા હતા. અરે હા કે ના? જો તમારે ક્યુબ ફોર્મેશનમાં કોઈ અક્સિસને પાસ આઉટ કરવી છે, કોઈ એક્સિસને રિપ્રેઝન્ટ કરવી છે, તો કેમ કરી શકાય? અરે આ એક ફેઝ છે, ફેઝનું સેન્ટર લેવાનું, ફેઝનું સેન્ટર લેવાનું અને ફેઝના સેન્ટરમાંથી તમારે એક્સિસને પાસ આઉટ કરવાની. ઓકે, સેમ અહીંયા પણ હશે. અરે જેટલા પણ ક્યુબ ફોર્મેશન હોય, ચાહે તમે ઓર્ગેનિક ભણતા હોય, ઇનઓર્ગેનિક ભણતા હોય કે ફિઝિકલ ભણતા હોય, એમાં જે તમારે એક્સિસનું રિપ્રેઝન્ટ કરવાનું છે એ હંમેશા આમ જ કરવાનું હોય કે ભાઈ ફેઝના સેન્ટરમાંથી એક્સિસ પાસ કરવાની હોય. 6 ફેઝ હોય, 6 ફેઝના સેન્ટરમાંથી એક્સિસ પાસ કરવાની હોય.
ચલો આ બધું સમજાઈ ગયું. હવે કે ભાઈ ડી ઓર્બિટલમાં બે પાર્ટ હતા. એક તો આપણો આ કે જે ઇજી ફોર્મેશનમાં હતો. ઇન શોર્ટ ઈ એટલે કે ઇક્વલી ડિજનરેટ હતો. કોણ કોણ હતા એમાં? dx²y² અને dz². ચલો એને આપો. આ આપણી એક્સ ઓર્બિટલ છે, આ એક્સ એક્સિસ છે, આ આપણી વાય એક્સિસ છે. તો એક્સ એક્સિસ અને વાય એક્સિસ ઉપર તમારા લૂપ્સ પડેલા છે. તો આ ઓર્બિટલ કઈ બની ગઈ? dx²y². ચલો હા કે ના? સપોઝ કે આ તમારી એક્સ ઓર્બિટલ છે, આ તમારી કોઈ વાય ઓર્બિટલ છે. એક્સ ઓર્બિટલ અને વાય ઓર્બિટલ આ બંનેની વચ્ચે લૂપ્સ પડેલા છે. તો આને કહેવાશે dxy. કમ્પ્લીટ બધાને? ચલો ઓક્ટ્રાહેડ્રલમાં કેવું હતું કે તમારા લિગાન્ડ ક્યાંથી આવતા હતા? અક્સિસની ઉપરથી આવતા હતા ને. ચલો અહીંયા રહ્યો, આ તમારો કોઈ લિગાન્ડ છે, હા કે ના? તમારા સેન્ટરના મેટલ ઉપર પોઝિટિવ ચાર્જ હશે, લિગાન્ડ ઉપર નેગેટિવ ચાર્જ હશે. જો લિગાન્ડ ઉપર નેગેટિવ ચાર્જ ના હોય અને લિગાન્ડ કોઈ ન્યુટ્રલ લિગાન્ડ હોય તો ન્યુટ્રલ લિગાન્ડમાં પણ ડાયપોલ મોમેન્ટ જોવા મળતી હશે. અરે કાર્બન કરતાં ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય તો આની ઉપર પાર્શલી પોઝિટિવ ચાર્જ હોય, આની ઉપર પાર્શલી નેગેટિવ ચાર્જ હોય. તો આ નેગેટિવ ચાર્જ અને આ પોઝિટિવ ચાર્જ વચ્ચે શું લાગતું હોય? એટ્રેક્શન લાગતું હોય. જો તમારો લિગાન્ડ ન્યુટ્રલ લિગાન્ડ હોય, અરે આવો ન્યુટ્રલ હોય, હા ન્યુટ્રલ છે, પણ અહીંયા લોન પેર છે, તો લોન પેર અને પોઝિટિવ ચાર્જ આ બંને વચ્ચે લાગતું હશે એટ્રેક્શન, હા કે ના? ચલો ઓવરઓલ વાત કરતા હોય કે તમારા લિગાન્ડ ઉપર નેગેટિવ ચાર્જ હોય અને જો તમારી મેટલ ઉપર પોઝિટિવ ચાર્જ હોય તો આ બંને વચ્ચે લાગશે એટ્રેક્શન લાગશે, હા કે ના? આ એટ્રેક્શન લાગ્યું તો શું થશે? તમારી ડી ઓર્બિટલની એક્સાઇટેશન થશે. 5 ડી ઓર્બિટલને સરખું ફોર્સ લાગશે. જ્યારે તમારો લિગાન્ડ કોઈ એક સ્પેસિફિક ડિસ્ટન્સ ઉપર છે ત્યારે આ લિગાન્ડની ઇલેક્ટ્રોનિક ક્લાઉડ કેવું હોય? સ્ફિયરિકલ હોય. મેટલનું પણ કેવું હોય? સ્ફિયરિકલ હોય. આમ સ્ફિયરિકલ કાઉન્ટ લાગતું હોય એટલે ડી ઓર્બિટલનું થશે સૌથી પહેલાં તો એક્સાઇટેશન. પછી જોવાનું કે તમારું લિગાન્ડ છે ક્યાંથી આવે છે? અક્સિસ ઉપરથી આવે છે. હા, કે તમારા લિગાન્ડ છે ક્યાંથી આવે છે? તો કે અક્સિસ ઉપરથી આવે છે. તો શું થશે? તો એવું થશે કે જે તમારી અક્સિસ ઉપરની ઓર્બિટલ રહેલી છે એમાં અને લિગાન્ડની ઓર્બિટલ આમાં રિપલ્શન મેક્સિમમ જોવા મળ્યું. કઈ રીતે? ચલો સમજીએ. લિગાન્ડ જેવો નજીક આવશે, હા કે ના? તો આ લિગાન્ડ જેવો નજીક આવ્યો તો આ લિગાન્ડ અને આ ઓર્બિટલ વચ્ચે મેક્સિમમ રિપલ્શન જોવા મળ્યું. શું કામ? જો કે ભાઈ આમને સામને છે ને, તો આ જે રિપલ્શન જોવા મળ્યું એ રિપલ્શનને કહેવાશે આર ઓક્ટ્રાહેડ્રલ, એટલે કે ઓક્ટ્રાહેડ્રલનું રિપલ્શન, હા કે ના? શું કહું છું? બધાને ક્લિયર સમજાય છે? ચલો હજી એક વખત અહીંયા સમજાવું. સપોઝ કે આ કોઈ તમારી ફેસ છે અને આ ફેસ ઉપર તમારું ફેસના સેન્ટરમાં શું પડેલું છે? તમારું લૂપ્સ પડેલું છે અને લિગાન્ડ પણ ક્યાંથી આવે છે? ફેસના સેન્ટર ઉપરથી. તો આ બંને વચ્ચે મેક્સિમમ રિપલ્શન લાગશે અને આને કહેવાશે આર ઓક્ટ્રાહેડ્રલ. બસ આટલી વાત આમાંથી સમજવાની હતી. ચલો નેક્સ્ટ પાર્ટ શું કહેવા માગે છે કે જો તમે ડિસ્કશન કરતા હોય ટેટ્રાહેડ્રલની, ખાસ જોજો તો લિગાન્ડ ક્યાંથી આવતા હશે? અલ્ટરનેટ કોર્નર ઉપરથી આવતા હશે, હા કે ના? ચલો આ 3 ડાયમેન્શનલ આખો પોર્શન છે. આને સમજવા માટે 2Dમાં વાત કરીએ. ચલો 2Dમાં વાત કરતા હોય તો કઈ રીતના વાત કરી શકાય? સપોઝ કે આ તમારો પોર્શન છે, આ તમારો જે એજનો પોર્શન છે, અહીંયા ઝૂમ આઉટ કરું છું, આ તમારી કોઈ એજ છે, હા કે ના? આ તમારા ખૂણા બની ગયા. ચલો એજના સેન્ટરમાં તમારું લૂપ્સ પડેલું છે. ક્યાં છે? એજના સેન્ટરમાં. અને તમારો લિગાન્ડ ક્યાંથી આવે છે? તો કે કોર્નર ઉપરથી આવે છે. તો જો તમારા એજના સેન્ટરમાં લૂપ્સ પડેલું છે એટલે કે તમારી સપોઝ કે આ એક એજ છે, ઓકે? આ એજના સેન્ટરમાં તમારો લિગાન્ડ પડેલો છે. એજના સેન્ટરમાં તમારી ઓર્બિટલ છે અને લિગાન્ડ આવે છે કોર્નર ઉપરથી. ઇટ મીન્સ રિપલ્શન લાગશે. ચલો જો લિગાન્ડ તમારો સામેથી આવતો હોત તો રિપલ્શન કેટલું લાગત? આર ઓક્ટ્રાહેડ્રલ. જો તમારો લિગાન્ડ સામેથી આવતો હોત
તો કેટલું લાગત આર ઓક્ટ્રાહેડ્રલ. બટ તમારો લિગાન્ડ કઈક એંગલ ઉપરથી આવે છે, હા કે ના? તો જો આનું રિપલ્શન મારે માપવું હોય ટેટ્રાહેડ્રલનું, તો એનું રિપલ્શન થશે આર ઓક્ટ્રાહેડ્રલ ઇન્ટુ કોસ થીટા. કંઈક એંગલ ઉપરથી રિપલ્શન લાગતું હશે આનામાં, હા કે ના? હવે આની તમે એક્સપેરિમેન્ટલ વેલ્યુ આઈડેન્ટિફાઈ કરો, કેલ્ક્યુલેટ કરો, તો આની વેલ્યુ મળશે તમને 2/3. એક્સપેરિમેન્ટ વેલ્યુ છે, ઘણો બધો લાંબો કોન્સેપ્ટ છે, સમજવું હોય તો મને મેસેજ કરી આપજો. ચલો હવે આની બેની વચ્ચે એક રિલેશન મળ્યો, તો કે ભાઈ આર ટેટ્રાહેડ્રલ ઇઝ ઇક્વલ ટુ 2/3 આર ઓક્ટ્રાહેડ્રલ, હા કે ના? તો આના પરથી ખબર શું પડશે કે આર ઓક્ટ્રાહેડ્રલના 3 ભાગ કરો ને ત્યારે તમારે ટેટ્રાહેડ્રલનું રિપલ્શન જોવા મળતું હોય. અરે દેખેતી વસ્તુ છે, આમાં ડાયરેક્ટલી ફેસ ટુ ફેસ, હેડ ટુ હેડ રિપલ્શન જોવા મળે છે, એટલે કે આનું સ્પ્લિટિંગ એનર્જી છે એ મેક્સિમમ હશે. જો સ્પ્લિટિંગ એનર્જીની વાત કરતા હોઈએ તો કેવી હશે સ્પ્લિટિંગ એનર્જી? જો પહેલાં વાત કરું હું ડી ઓર્બિટલની, તો એની સ્પ્લિટિંગ એનર્જી કંઈક આવી હશે. અને જો વાત કરતા હોય ટેટ્રાહેડ્રલની, તો સ્પ્લિટિંગ એનર્જી કંઈક આવી હશે. બેના વચ્ચેનો જે ગેપ છે આને કહેવાય ઓક્ટ્રાહેડ્રલ, સ્પ્લિટિંગ એનર્જી ઓફ ઓક્ટ્રાહેડ્રલ, અથવા ને કહેવાય ડેલ ઓ. આને કહેવાશે સ્પ્લિટિંગ એનર્જી ઇન ડેલ્ટા ટેટ્રાહેડ્રલ, હા કે ના? બે વચ્ચેનો તમને ડિફરન્સ સમજાણો દોસ્ત, કે શું કામ ઓક્ટ્રાહેડ્રલમાં સ્પ્લિટિંગ એનર્જી વધારે હોય? જસ્ટ બીકોઝ કે તમારું લિગાન્ડ છે ને દોસ્ત, એ હેડ ટુ હેડ રિપલ્શન થતો હશે, અને અહીંયા કોઈ એંગલ ઉપરથી રિપલ્શન થતો હશે. જેમ રિપલ્શન વધારે એમ સ્પ્લિટિંગ એનર્જી વધારે. તો આ વાત આપણે કરી સ્પ્લિટિંગ એનર્જી ઓફ ટેટ્રાહેડ્રલ એન્ડ ઓક્ટ્રાહેડ્રલની. હવે જે ડી ઓર્બિટલ સ્પ્લિટ થાય છે, એ સ્પ્લિટમાં શું હોય? ચલો આમાં શું થયું, તો કે જે અક્ષિસ ઉપર ઓર્બિટલ આવેલી છે એની વચ્ચે અને લિગાન્ડ વચ્ચે મેક્સિમમ રિપલ્શન જોવા મળ્યું. તો જે અક્ષિસવાળી ઓર્બિટલ છે એ ક્યાં જશે? ઉપર જશે. તો અહીંયા T2G અને EG ક્યાં આવશે? તો કે અપ ડિરેક્શનમાં, અબવ ધી બેરી સેન્ટરમાં. અને ડાઉન સાઈડમાં કોણ આવશે? તો કે EG વાળા. સોરી, અહીંયા કોણ આવશે? dx2 y2 અને dz2. અહીંયા આવશે તમારી dxy, dyz અને dxz. બટ જો તમે અહીંયા જોતા હોય તો તમારી જે ફેસના સેન્ટરમાં, એટલે કે અક્ષિસ ઉપર જે ઓર્બિટલ પડેલી છે, અક્ષિસ ઉપર જે ઓર્બિટલ પડેલી છે એના કરતાં જે બિટવીન ધ અક્ષિસ ઓર્બિટલ છે એની સાથે તમારું લિગાન્ડ મેક્સિમમ રિપલ્શન શો કરતો હશે. તો આવા કેસમાં જી dxy, dyz, dxy, dyz અને dxz છે એ અબવ ધી બેરી સેન્ટર હશે, અને dx2 y2 અને dz2 બિલો ધી બેરી સેન્ટર હશે, હા કે ના? ચલો આ બધો જ કન્સેપ્ટ બધાને સમજાઈ ગયો. હવે જ્યારે તમે ઓક્ટ્રાહેડ્રલમાં વાત કરતા હશો ત્યારે તમે કહેશો ઇક્વલી અને જીરાડ, T2G, ટ્રિપલી ડીજનરેટ અને જીરાડ વર્ડ યુઝ કરશો. જીરાડ શું કામ આવશે દોસ્ત? જો તમે ઓક્ટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સની સિમેટ્રી ચેક કરતા હશો તો તમને ખ્યાલ આવશે કે જો તમે અપ સાઈડ જાઓ કે ડાઉન સાઈડ જાઓ, લેફ્ટ હેન્ડ સાઈડ મુવમેન્ટ આપશો કે રાઈટ હેન્ડ સાઈડ મુવમેન્ટ આપશો, સેમ ડિરેક્શન, સેમ એન્વાયરમેન્ટ જોવા મળશે. એટલે આના કેસમાં જીરાડ એટલે કે સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ હશે. જ્યારે આમના કેસમાં અહીંયાથી સપોઝ કે તમારું સેન્ટર છે, સેન્ટરથી અપ સાઈડ જાઓ તો લિગાન્ડ જોવા મળે છે, ડાઉન સાઈડ આવો તો કાંઈ જોવા નહીં મળે. ચલો અહીંયાથી ઉપરની સાઈડ જાઓ તો લિગાન્ડ જોવા મળશે, નીચે આવો તો લિગાન્ડ જોવા નહીં મળે. ઇન શોર્ટ આમાં સેન્ટર ઓફ સિમેટ્રી એબસન્ટ છે. તો જ્યારે આપણે ટેટ્રાહેડ્રલની વાત કરશું ત્યારે E અને T2 બસ આટલી જ વાત કરશું, અને જ્યારે ઓક્ટ્રાહેડ્રલની વાત કરશું ત્યારે T2G, EG આ રીતે વાત કરશું. ઓકે, હવે એક નાનો એવો કન્સેપ્ટ આવે છે કે તમારો ટેટ્રાહેડ્રલ અને ઓક્ટ્રાહેડ્રલ આ બંને વચ્ચેનો રિલેશન કેવો હશે? ટેટ્રાહેડ્રલ અને ઓક્ટ્રાહેડ્રલ આ બંને વચ્ચેનું રિલેશન કેવું હશે? ચલો એ સમજવું છે. તો છે રિલેશન કેવો હશે આમની ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. જો ઓક્ટ્રાહેડ્રલમાં
ટોટલ નંબર ઓફ લિગાન્ડ કેટલા હતા? તો કે 6 હતા. 6 લિગાન્ડ ભેગા મળીને જે પણ કાંઈ સ્પ્લિટિંગ એનર્જી શો કરતા હતા કેટલી હતી? તો કે ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ જેટલી. ઇન શોર્ટ 6 લિગાન્ડ ભેગા મળીને એક ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલની સ્પ્લિટિંગ એનર્જી શો કરતા હતા. તો એક લિગાન્ડની કેટલી આવશે? ડેલો બાય 6. કમ્પ્લીટ છે. ચલો ટેટ્રાહેડ્રલમાં એક લિગાન્ડની સ્પ્લિટિંગ એનર્જી થાય ડેલ ઓ બાય 6, હા કે ના, ઇન્ટુ 2/3. 2/3 આર ઓક્ટ્રાહેડ્રલ બરાબર આર ટેટ્રાહેડ્રલ. ચલો આ વેલ્યુ કેની આવશે? તો કે ટેટ્રાહેડ્રલમાં એક લિગાન્ડ માટેની આટલી આવશે તમારી સ્પ્લિટિંગ એનર્જી. તો હવે જો તમારી પાસે આવા 4 લિગાન્ડ હોય તો આની કેટલી આવશે સ્પ્લિટિંગ એનર્જી? અરે સિમ્પલ છે ને દોસ્ત. એક લિગાન્ડ માટે કેટલી આવી? એક લિગાન્ડ માટેની કેટલી આવી તમારે? 1 લિગાન્ડ માટેની આવી 2/3 ડેલ ઓ બાય 6, એટલે કે ડેલ ઓ બાય 9. એક લિગાન્ડ માટે તમારી સ્પ્લિટિંગ એનર્જી આવશે ડેલ ઓ બાય 9. તો 4 લિગાન્ડ માટે આવશે 4 ડેલ ઓ બાય 9. જો એક લિગાન્ડ માટેની તમારી સ્પ્લિટિંગ એનર્જી ડેલ ઓ બાય 9 હોય તો 4 લિગાન્ડ માટે કેટલી હોય? 4 ટાઈમ ડેલ ઓ બાય 9, હા કે ના? તો એક લિગાન્ડની સ્પ્લિટિંગ એનર્જીનો જો રિલેશન લખો બેનો તો ઓક્ટ્રાહેડ્રલ માટે આવશે ડેલ ઓ બાય 6 અને ટેટ્રાહેડ્રલ માટે આવશે ડેલ ઓ બાય 9. 4 ડેલ ઓ બાય 9 આ 1 લિગાન્ડ માટેનું છે, હા કે ના? તો જો આ બંને વચ્ચે મારે રિલેશન એસ્ટાબ્લિશ કરવું હોય તો કેમ કરી શકું? 4/9 ડેલો 6 ડેલો કેન્સલ. 3 × 2 3 × 3 3 કેન્સલ આઉટ. ચલો 3 આ સાઈડ આવશે, 4 પેલી બાજુ જશે. 1/2 બરાબર 4/3, હા કે ના? બેને જો બે વડે મલ્ટિપ્લિકેશન કરી શકું તો 1 × 8/3. તો આ રીતે તમારો જે ઓક્ટ્રાહેડ્રલ અને ટેટ્રાહેડ્રલ છે એ બંને વચ્ચેનો રિલેશન એસ્ટાબ્લિશ થશે, હા કે ના? કેટલો ફેર પડશે? તો કે 8 ટાઈમ ડેલ ઓ બાય 9 કરો, 8 ટાઈમ ડેલ ઓ બાય 9 કરો, યા તો આ રીતે તમે એને શો કરો તો આ તમારો રિલેશન હશે ઓક્ટ્રાહેડ્રલ અને ટેટ્રાહેડ્રલ વચ્ચેનો. 8 ટાઈમ ડેલ ઓ બાય 9 કરો ત્યારે તમારું બનશે 2 ટાઈમ ડેલ્ટા ટેટ્રાહેડ્રલ. આવો કંઈક રિલેશન ઓક્ટ્રાહેડ્રલ અને ટેટ્રાહેડ્રલ આ બંનેની સ્પ્લિટિંગ એનર્જીનો આવો કંઈક રિલેશન બનતો હશે. અરે આ બધી મેથેમેટિકલ વાત છે, જસ્ટ સમજવાની વાત છે. આમાંથી યાદ શું રાખવાનું હોય? અરે યાદ એક જ વસ્તુ રાખવાની હોય કે સ્પ્લિટિંગ એનર્જી કોની વધારે હોય? તો કે ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલની સ્પ્લિટિંગ એનર્જી વધારે હશે એઝ એ કમ્પેર ટુ ડેલ્ટા ટેટ્રાહેડ્રલ. આ વાત કરી આપણે. રિપલ્સન કઈ રીતના પ્રેઝન્ટ થતું હશે આ બધી ડિસ્કશન કરી. ચલો હવે ડિસ્કશન કરવાની છે કે જે આપણે સ્પ્લિટિંગ કર્યા છે ઇલેક્ટ્રોન, આ ઓર્બિટલમાં ઇલેક્ટ્રોનને ફિલઅપ કરવા છે. તો ઇલેક્ટ્રોનને ફિલઅપ કેમ કરશું? તો હેડિંગ મારો ઇલેક્ટ્રોન ફિલઅપ ઇન ઓક્ટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સીસ. ઇલેક્ટ્રોન ફિલ અપ ઇન ઓક્ટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સીસ. જે તમારો સ્ટ્રોંગ ફિલ્ડ અને વીક ફિલ્ડનો કોન્સેપ્ટ છે એ કન્સેપ્ટ હવે આપણે સ્ટાર્ટ કરવાના છીએ. જો આ બધું પ્રેક્ટિકલ વાત છે. હવે આને લખવું કેમ એક્ઝામમાં અથવા તો તમારા નોટબુકમાં આ જે થિયોરી છે એ લખવી કેમ? તો એના માટે આપણે લેક્ચર લેશું ગૂગલ મીટ ઉપર કે આ થિયોરીને લખવાની કેમ. અત્યારે ખાલી આ થિયોરી સમજી લ્યો, લખવાના સમયે લખવાનું થઈ જશે. ચલો હેડિંગ મારું ઇલેક્ટ્રોન ફિલઅપ ઇન ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સીસ. થશે શું કે ભાઈ તમારી ડી ઓર્બિટલ છે એ પહેલાં કોઈ ગ્રાઉન્ડ લેવલ ઉપર પડેલી હશે, હા કે ના? પ્રાઇમરી ઇન્ટરેક્શન જોવા મળશે, એટલે કે પ્રાઇમરી એટ્રેક્શન જોવા મળશે. તમારી ડી ઓર્બિટલ જશે એક્સાઇટેડ સ્ટેટમાં.
આ શું કામ જાય? તો કે ભાઈ મેટલનો પોઝિટિવ ચાર્જ અને લેગનના નેગેટિવ ચાર્જ વચ્ચે આ 5 ઓર્બિટલનું એટ્રેક્શન લાગતું હશે. શું કામ? કે સ્ફિરિકલ શેપમાં આવતા હશે. હવે ફર્ધર આનું થશે સ્પ્લિટિંગ થયું. ઓક્ટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ છે, નીચે કોણ રહે? T2G વાળા, હા કે ના? DXY DYZ DXZ અને ઉપરની સાઈડ જશે DX2 Y2. આને કહેવાશે બેરી સેન્ટર. આ અબવથી બેરી સેન્ટર, આ બિલોથી બેરી સેન્ટર. આની વેલ્યુ હોય 0.4 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ, આની વેલ્યુ હોય 0.6 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ. આખાની એનર્જી કાઉન્ટ કરો તો 1 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ. 1 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ બરાબર 10 ટાઈમ DQ. તો આવી વાત કરીએ આપણે CFTમાં. ચલો હવે ઇલેક્ટ્રોનને મારે ભરવા છે. જો હું વાત કરતો હોય D1 માટેની, તો 1 ઇલેક્ટ્રોન ભરશો. આમાં આવશે ઇલેક્ટ્રોન કેમાં એડ થશે? T2Gમાં. જો ખાસ આખો કન્સેપ્ટ લખતો જવાનો છે. ચલો, આ તમારી છે D ઓર્બિટલ. D1 D2 D3 D4 D5 D6 D7 D8 D9 એન્ડ આવશે લાસ્ટમાં D10. ચલો, D ઓર્બિટલમાં તમે જ્યારે એક ઇલેક્ટ્રોન ફિલઅપ કરો છો ત્યારે કેમાં જશે? તો કે T2Gમાં. આ શું છે? T2G. અહીંયા આવશે EG, હા કે ના? એક ઇલેક્ટ્રોન ફિલઅપ કરો છો ત્યારે જશે તમારો કેમાં? T2G1માં. હવે તમે જ્યારે સેકન્ડ ઇલેક્ટ્રોન ફિલઅપ કરો છો ત્યારે કેમાં જશે? પાછો આવશે T2Gમાં, હા કે ના? કેમાં આવ્યો? તો કે T2G2. ત્યારે EGમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 0. T2G1 EG0, T2G2 EG0, T2G3 જ્યારે તમે થર્ડ ઇલેક્ટ્રોન એડ કરશો ત્યારે T2G3 EG0, હા કે ના? હવે તમે જ્યારે ફોર્થ ઇલેક્ટ્રોન એડ કરશો ત્યારે આ પોર્શનમાં ઇલેક્ટ્રોન એડ થઈ જશે. બટ અહીંયા આપણી પાસે બે રસ્તા છે. કેવા બે રસ્તા? ચલો બતાડું. જોજો, ખાસ ધ્યાન રાખજો. હવે ચોથો ઇલેક્ટ્રોન એડ કરશો તો એની પાસે બે ઓપ્શન છે. કાં તો ઇલેક્ટ્રોન પેર થશે, કાં તો ઇલેક્ટ્રોન આટલી એનર્જી ગેઇન કરીને અહીંયા જશે, હા કે ના? ચલો, પેલો ઓપ્શન કયો છે? કાં તો તમારો ઇલેક્ટ્રોન પેર્ડ થશે, કાં તો તમારો ઇલેક્ટ્રોન આજી ડુંગર છે, આજી રસ્તો છે, આ રસ્તો પાર કરીને, આ રસ્તો ચડીને ક્યાં જશે? EGમાં. તો બે રસ્તા છે. હવે ઇલેક્ટ્રોન કેમાં મૂવેબલ થશે એ સમજવા માટે તમારે ઓક્ટ્રાહેડ્રલમાં સ્પ્લિટિંગ એનર્જીનો આખો જે સિરીઝ છે એને કહેવાય સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ. આ સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝને સમજવી પડે. સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝનો જે ઓવરઓલ ઓર્ડર છે એ ઓર્ડર કેવો હશે? તો કે એમાં આવશે સૌથી પહેલાં હેલોજન્સ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. સૌથી ઓછી હશે આયોડિન, ત્યારબાદ બ્રોમિન, ત્યારબાદ NCS માઇનસ, ત્યારબાદ Cl માઇનસ અને ત્યારબાદ આવશે ફ્લોરિન માઇનસ. જેવા હેલોજન ફિનિશ થાય એવા આવશે ઓક્સિજન ડોનર. ચલો, એમાં કોણ આવશે? OH માઇનસ, OX -2, O -2 અને OH2 એટલે કે આપણું વોટર H2O. જેવું H2O ફિનિશ થશે એવા આવશે નાઇટ્રોજન ડોનર, હા કે ના? તો એમાં કોણ આવશે? અમોનિયા. પછી નાઇટ્રોજન ડોનરની વાત પૂરી થાય પછી આવશે તમારા ચિલેટિંગ લિગાન્ડ્સ કે જે રિંગ ફોર્મેશન કરતા હોય. ઇથિલિન ડાયમાઇન, બાયપિરિડિન, ફિનાન્થ્રોલિન, આવા બધા આવશે. આ જેવા ફિનિશ થાય એવા આવશે પાયસેક્ટર લિગાન્ડ. કેવા? સાયનાઇડ, કાર્બન મોનોક્સાઇડ અથવા તો કહેવાય કાર્બોનાઇડ.
કેની વાત કરી મેં? આ તમારા સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝમાં જે કાર્બોનાઇલ છે એ કોણ છે? બાપ છે. આ બધાનો બાપ કોણ છે? કાર્બોનાઇલ. જો તમારો કાર્બોનાઇલ પ્રેઝન્ટ હોય તો તમારો કોમ્પ્લેક્સ કેમાં જશે? સ્ટ્રોંગ ફિલ્ડમાં. હવે ઘણા બધા કન્સેપ્ટ એવું કહે છે કે ઓવરઓલ જે Na3 છે એ Na3ના નેક્સ્ટમાં આ બધા કેવા હશે? સ્ટ્રોંગ ફિલ્ડના લિગાન્ડ હશે. આ બધા કેવા હશે? વીક ફિલ્ડના લિગાન્ડ હશે. જો તમારે સિમ્પલ ગોખવું હોય કે સમજવું હોય કે સિમ્પલ યાદ રાખવું હોય તો યાદ રાખી શકો કે Na3ના ઉપરના લિગાન્ડ છે બધા કેવા હશે? સ્ટ્રોંગ ફિલ્ડના. અને આ બધા કેવા હશે? વીક ફિલ્ડના લિગાન્ડ હશે. હવે જો તમારે ઓવરઓલ સમજવું હોય કે કેવું હોય તો કે તમારા હેલોજન છે આ બધા ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, હા કે ના? એ બધા જેવા ફિનિશ થાય એવા કોણ આવશે? તો કે ઓ ડોનર આવશે. ઓ ડોનર જેવા પૂરા થાય એવા Na3 વાળા ગ્રુપ આવશે. અને એ પછી કોણ આવશે? તમારા પાઈ એસેપ્ટર આવશે, હા કે ના? તો ઓવરઓલ તમારી સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ કંઈક આવી શો થતી હશે. હવે જો તમે સ્પેસિફિક ઓક્ટ્રાહાઇડ્રલ કોમ્પ્લેક્સની વાત કરતા હોય તો સ્પેસિફિક ઓક્ટ્રાહાઇડ્રલ કોમ્પ્લેક્સમાં જો તમે +2 ઓક્સિડેશન સ્ટેટની વાત કરતા હોય, ખાસ સાંભળજો, જો તમે +2 ઓક્સિડેશન સ્ટેટની વાત કરતા હોય તો આ લેવલથી આ બાજુના બધા જ લિગાન્ડ કેવા હશે? વીક ફિલ્ડ લિગાન્ડ હશે. અને આ બાજુ કેવા હશે? તો કે તમારા સ્ટ્રોંગ ફિલ્ડ લિગાન્ડ હશે. ખાસ ધ્યાન રાખજો, જો તમે વાત કરતા હોય ઓક્ટ્રાહાઇડ્રલ કોમ્પ્લેક્સની અને એમાં સ્પેસિફિક +2 ઓર્ડર માટેની વાત કરતા હોય તો ઇથિલિન ડાયમાઇન છે. અહીંયાથી ટૂંકમાં જે નાઇટ્રોજન ડોનર છે એનાથી આગળના બધા કેવા હશે? વીક ફિલ્ડ લિગાન્ડ હશે. અને બેક સાઈડના કેવા હશે? સ્ટ્રોંગ ફિલ્ડ લિગાન્ડ. ખાસ ધ્યાન રાખજો, 3D સિરીઝની વાત કરું છું. 3D સિરીઝમાં જો +2 ઓક્સિડેશન સ્ટેટ હોય તો અહીંયાથી આ બાજુના લિગાન્ડ છે બધા કેવા હશે? વીક ફિલ્ડના. અને બાકીના લિગાન્ડ કેવા હશે? સ્ટ્રોંગ ફિલ્ડના. ઓકે. જો હવે વાત કરતો હોય +3 ઓક્સિડેશન સ્ટેટ ઇન 3D એલિમેન્ટ સિરીઝ, જો 3D સિરીઝમાં +3ની વાત કરતા હોય તો જે ઓ ડોનર છે ને દોસ્ત, જે તમારો ઓ ડોનર છે એનાથી આ બાજુ બધા કેવા હશે? વીક ફિલ્ડ લિગાન્ડ હશે. અને આ બાજુ બધા કેવા હશે? સ્ટ્રોંગ ફિલ્ડ લિગાન્ડ. અને હા, H2O છે એટલે કે H2O, OH-, OX-2, O-2 જો સ્પેસિફિક આમની વાત કરતા હોય તો શું જોવાનું હોય? અરે તમારો મેંગેનીઝ +3 છે, તમારો આયર્ન +3 છે અને તમારો કોબાલ્ટ +3 છે. આમાંથી જે કોબાલ્ટ +3 છે ઓનલી ધીસ એલિમેન્ટ આમની હારે સ્ટ્રોંગ ફિલ્ડ શો કરશે. બાકી આ બધા આમની હારે વીક ફિલ્ડ શો કરતા હશે. આ બધો જ ડેટા તમારા માઇન્ડમાં હોવો જોઈએ. ચલો નેક્સ્ટ, જો તમે વાત કરતા હોય +4 ઓક્સિડેશન સ્ટેટ માટેની તો તમને જેવું દેખાય કે તમારી મેટલ એ કોઈ +4 ઓક્સિડેશન સ્ટેટમાં છે તો આ બધા જ લિગાન્ડ કેવા બની જાય? સ્ટ્રોંગ ફિલ્ડ લિગાન્ડ બની જાય. જેમ જેમ ઓક્સિડેશન સ્ટેટ વધે તેમ સ્પ્લિટિંગ એનર્જી વધે અને સ્પ્લિટિંગ એનર્જી વધે એમ પેરિંગ એનર્જી ઇન્ક્રીઝ થાય. જો થતું કેવું હોય? નેક્સ્ટ ટાઈમ સમજ ચલો ને, અત્યારે એટલું યાદ રાખી લો. આ બધાનો સ્ક્રીનશોટ પાડી લેજો કે ભાઈ તમારો ઓક્ટ્રાહાઇડ્રલ કોમ્પ્લેક્સ છે એમાં ખાસ કરીને 3D મેટલ પ્રેઝન્ટ છે. તો જો +2 હોય તો વીક સ્ટ્રોંગનો રેશિયો કેવો હોય? +3 હોય તો વીક સ્ટ્રોંગનો રેશિયો કેવો હોય? અને જો +4 હોય તો વીક સ્ટ્રોંગનો રેશિયો કેવો હોય? હવે જો તમારી મેટલ, સેન્ટ્રલ મેટલ જો 4D માંથી યા તો 5D માંથી આવે છે, જો તમારી સેન્ટ્રલ મેટલ 4D યા તો 5D સિરીઝમાંથી આવે છે અને એમની ઉપર જો +2 ચાર્જ છે તો બધા જ લિગાન્ડ કેવા હશે? સ્ટ્રોંગ ફિલ્ડના લિગાન્ડ હશે. જો તમારી મેટલ 4D યા તો 5D સિરીઝમાંથી આવે છે તો તમારા બધા જ લિગાન્ડ કેવા હશે? સ્ટ્રોંગ ફિલ્ડના લિગાન્ડ હશે. અને જો બધા જ લિગાન્ડ સ્ટ્રોંગ ફિલ્ડના હોય એનો મિનિંગ એવો કે +2 હોય, +3 હોય કે +4 હોય, બધા લિગાન્ડ કેવા હશે? સ્ટ્રોંગ ફિલ્ડમાં હશે. તો આ વાત કરીએ આપણે સ્ટ્રોંગ ફિલ્ડના લિગાન્ડ અને વીક ફિલ્ડના લિગાન્ડ માટેની. હવે જો સ્ટ્રોંગ ફિલ્ડ પ્રેઝન્ટ હોય
તો તમારા ઇલેક્ટ્રોનમાં રીડિસ્ટ્રીબ્યુશન પોસિબલ થાય. જો તમારી પાસે વીક ફિલ્ડ અવેલેબલ હોય તો ઇલેક્ટ્રોનિક રીડિસ્ટ્રીબ્યુશન ક્યારે થાય નહીં. તો હેડિંગ મારીએ સ્ટ્રોંગ ફિલ્ડ અને વીક ફિલ્ડ. એમાં લખજો સ્ટ્રોંગ ફિલ્ડ એટલે કે લો સ્પિન કોમ્પ્લેક્સ. લો સ્પિન કોમ્પ્લેક્સ હશે ત્યારે એનામાં ઇલેક્ટ્રોનિક રીડિસ્ટ્રીબ્યુશન જોવા મળશે. હા કે ના? ચલો, સ્ટ્રોંગ ફિલ્ડના લિગાન્ડ પ્રેઝન્ટ હોય અને વીક ફિલ્ડના લિગાન્ડ પ્રેઝન્ટ હોય ત્યારે શું થાય? જો સ્ટ્રોંગ ફિલ્ડના લિગાન્ડ પ્રેઝન્ટ હોય તો એમાં હાઈ સ્પિન જોવા મળતી હશે, આનામાં લો સ્પિન જોવા મળતી હશે. હા કે ના? ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન પોસિબલ હશે, આમાં નોટ પોસિબલ. ચલો જોઈએ. જો તમારો લિગાન્ડ સ્ટ્રોંગ ફિલ્ડમાંથી આવે છે, ખાસ સાંભળજો, જો તમારો લિગાન્ડ સ્ટ્રોંગ ફિલ્ડમાંથી આવે છે તો ઇલેક્ટ્રોનનું પેર થશે. હા કે ના? સ્ટ્રોંગ ફિલ્ડમાંથી આવશે, સ્પ્લિટિંગ એનર્જી ઘણી બધી વધારે હશે. સ્પ્લિટિંગ એનર્જી વધારે હશે એનું મિનિંગ એવો કે પેરિંગ એનર્જી કરતાં સ્પ્લિટિંગ એનર્જી વધારે હશે. જો સ્પ્લિટિંગ એનર્જી વધારે હોય તો ઇલેક્ટ્રોન શું થશે? પેરિંગ થશે અને ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન થશે. અહીંયા શું થયું? હુન્ડના નિયમનું ઉલ્લંઘન થયું. હુન્ડ્સ રૂલ્સ આર નોટ ફોલો ઇન સ્ટ્રોંગ ફિલ્ડ કોમ્પ્લેક્સ. આવું પણ તમને આફ્ટર બીએસસી તમે જે પણ કાંઈ એક્ઝામ આપતા હશો એમાં આ ટાઈપના જ ટિપિકલ ક્વેશ્ચન પૂછાતા હોય છે. ચલો, D4 મારે ભરવો છે સ્ટ્રોંગ ફિલ્ડમાં તો આ રીતે ભરી શકાય. અને જો મારે D4 ઇલેક્ટ્રોનને ભરવો છે વીક ફિલ્ડમાં તો કેમ ભરી શકાય? ચલો, અહીંયા સુધીની સ્ટોરી તો સેમ હતી D1, D2 અને D3 માટેની. તો એક વાત તો આપણને સમજાઈ ગઈ કે સર D1 ઇલેક્ટ્રોનની કન્ફિગરેશન હોય, D2 ઇલેક્ટ્રોનની કન્ફિગરેશન હોય કે D3 ઇલેક્ટ્રોનની કન્ફિગરેશન હોય, ક્યારે સ્ટ્રોંગ વીકના કન્સેપ્ટ ભણવાના જ ના હોય. તો જો ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશનની વાત કરતા હોય, ચાહે તમે વાત કરતા હોય હાઈ સ્પિન એટલે કે સ્ટ્રોંગ ફિલ્ડ લિગાન્ડ નહીં, લો વીક ફિલ્ડ લિગાન્ડની વાત કરતા હોય, યા તમે લો સ્પિનની વાત કરતા હોય સ્ટ્રોંગ ફિલ્ડ લિગાન્ડની, ત્યારે D1, D2 અને D3 માટેના જે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન છે સેમ રહેશે. T2G1 EG0, T2G2 EG0, T2G3 EG0. હવે વાત કરશું D4 ઇલેક્ટ્રોન માટે. જો D4 ઇલેક્ટ્રોન માટે વાત કરતા હોય સ્ટ્રોંગ ફિલ્ડની ઇલેક્ટ્રોનિક ડિસ્ટ્રીબ્યુશન પોસિબલ થશે અને ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેવી આવશે? T2G4 EG0, T2G4 EG0. હવે D4માં આમાં કેવું હોય તો કે ભાઈ સ્પ્લિટિંગ એનર્જી ઘણી બધી વધારે હોય. જો સ્પ્લિટિંગ એનર્જી વધારે હોય તો ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા ટ્રાન્સફર થવાના બદલે પેર થઈ જતો હોય છે. હવે વાત કરીએ D4 વીક ફિલ્ડ લિગાન્ડની. વીક ફિલ્ડમાં આવું કાંઈ ના હોય, ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન પોસિબલ ના હોય. ઇલેક્ટ્રોન ક્યાં મૂવમેન્ટ આપશે તો કે EG લેવલમાં. તો વીક ફિલ્ડ માટેની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લખી શકાય T2G3 EG1. ચલો, હવે તમે જ વિચારો કે જે D5 મો ઇલેક્ટ્રોન છે એ D5 ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેવી હશે? હવે તો આવડશે ને બધાને? ચલો આન્સર આપજો બધા. D5 માટેની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેવી હશે એમનો? અરે સિમ્પલ છે યાર. D5 એટલે કે ડી ઓર્બિટલમાં તમે 5th નંબરનો ઇલેક્ટ્રોન એડ કરો છો તો અહીંયા તમારું જોવા મળે છે સ્ટ્રોંગ ફિલ્ડ, અહીંયા તમારી જોવા મળી છે વીક ફિલ્ડ. જો સ્ટ્રોંગ ફિલ્ડ હશે તો ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન થશે, સ્પ્લિટિંગ એનર્જી ઘણી બધી વધારે હશે પેરિંગ એનર્જી કરતાં એટલે અહીંયા પેર થશે. અહીંયા પેરિંગ એનર્જી વધારે હશે સ્પ્લિટિંગ કરતાં એટલે પેર નહીં થઈ ક્યાં હશે? અનપેર રહેશે. તો આની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેવી લખી શકાય? D5 લો સ્પિન માટે, લો સ્પિન માટે T2G5 EG0 અને વીક ફિલ્ડ માટે T2G3 EG2. હવે વાત કરીએ D6 નંબરના ઇલેક્ટ્રોનની. જેવો D6 નંબરનો ઇલેક્ટ્રોન એડ કરીશ એટલે અહીંયા પેર થશે, હા કે ના? અહીં ઇલેક્ટ્રોન ક્યાં આવશે? અહીંયા પેરિંગમાં આવશે અને અહીંયા આવશે આમાં. તો D6 માટે
ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લખી શકાય T2G 6 EG0 અહીંયા આવશે T2G 4 EG2. ચલો D7 માટે જેવો D7 માં ઇલેક્ટ્રોન એડ કરીશ એટલે ઇલેક્ટ્રોન હવે ક્યાં જશે તો કે હવે અહીંયા ફૂલી ફિલ્ડ છે તો જશે ઇજી લેવલમાં, અહીંયા પેર થશે, હા કે ના? તો T2G 6 EG1 અને આમના માટે T2G 5 EG2. પછી આવશે T2G 6 EG2. હવે તો સમજાય ને બધાને? અહીંયા શું આવે T2G 6 EG2. હવે D9 ઇલેક્ટ્રોન એડ કરશો ત્યારે ચલો 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન એડ થઈ ગયા છે, હા કે ના? જેવા તમે D8 ઇલેક્ટ્રોન એડ કરશો એટલે બંને સાઈડ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન તમને સેમ જોવા મળશે, જોવા મળી સેમ. અને આટલા પોર્શનમાં પણ શું હતું? ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન સેમ જોવા મળી હતી. અરે હા કે ના તો બોલો. ચલો હવે D9માં, અરે D9માં એક ઇલેક્ટ્રોન એડ કરશો તો ક્યાં જશે ઇલેક્ટ્રોન? અહીંયા. અહીંયા પણ સેમ, D10 માટે પણ સેમ. એનો મતલબ એવો કે D8 D9 અને D10 માટે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેવી રહેશે? સેમ રહેશે. કેવી રહેશે? સેમ. T2G 6 EG3 T2G 6 EG4. તો એનો મિનિંગ એવો કે જે આ બ્લેક માર્કરથી બોક્સ બનાવેલા છે આમાં લો સ્પિન કે વીક સ્પિન, લો સ્પિન કે હાઈ સ્પિન જોવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. હવે આનું નામ લો સ્પિન શું કામ પડ્યું અને પેલી સાઈડનું નામ હાઈ સ્પિન શું કામ પડ્યું? અરે ખબર પડવી જોઈએ યાર. જ્યારે તમે ફોર્થ ઇલેક્ટ્રોન એડ કરો છો 1 2 3 1 2 3 આ કોમન હતું. જ્યારે તમે સ્ટ્રોંગ ફિલ્ડમાં ઇલેક્ટ્રોન એડ કરો છો ત્યારે અહીંયા પેરિંગ થશે, અહીંયા અનપેર રહેશે. જો આની સ્પિન કાઉન્ટ કરવી હોય આની 1/2, આની 1/2, આની 1 થશે, આની 2 થશે. એટલે આવાની સ્પિન ઓછી હશે એટલે આને કહેવાશે લો સ્પિન અને પહેલાંને કહેવાશે હાઈ સ્પિન. તો હાઈ સ્પિન લો સ્પિનનો કન્સેપ્ટ સમજાઈ ગયો. ચલો 5th નંબરનું ઇલેક્ટ્રોન એડ કરો. આની સ્પિન થાય 1/2, આની થાય 1 2 3 4 5 5/2. તો આ બાજુના પોર્શનની સ્પિન હંમેશા હાઈ હશે એટલે આને નામ આપ્યું હાઈ સ્પિન અને નામ આપ્યું લો સ્પિન. ચલો હવે આમાં સમજવાનું શું છે કે ભાઈ જ્યારે તમને કોમ્પ્લેક્સ આપેલા હોય, સપોઝ કે તમને કોમ્પ્લેક્સ આપેલો છે સ્કેન્ડિયમનો, ઓકે, સ્કેન્ડિયમ H2O 6 ટાઈમ +2, સ્કેન્ડિયમ F6 -4 અને સ્કેન્ડિયમ કાર્બોનાઇલ 6 +2. હવે આ સૌનો બાપ છે ને લિગાન્ડ, હા કે ના? આ લિગાન્ડ સૌથી સ્ટ્રોંગ ફિલ્ડનો છે, આ લિગાન્ડ વીક ફિલ્ડનો છે અને આ મિડલ પોર્શનનો લિગાન્ડ છે. પણ દોસ્ત પહેલાં તો એ તો જો કે તારી મેટલ છે એ મેટલ કેમાં છે તો કે સ્કેન્ડિયમ +2 કરો એટલે આની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન આવે D1. અરે D1 માટે તો ક્યાં તારે સ્ટ્રોંગ વીકના કન્સેપ્ટ જોવાના છે? કન્સેપ્ટ કેમાં જોવાના છે? D4 D5 D6 અને D7. D4 D5 D6 અને D7. જો આટલી ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશનના કોઈ તમારી પાસે એલિમેન્ટ આવે તો જ તમારે સ્ટ્રોંગ વીકનો કન્સેપ્ટ ચેક કરવાનો રહેશે. અરે સમજાય છે ને દોસ્ત? ચલો તને અહીંયા આવું આપેલું હોય Fe+3 આપેલા છે તો D6S2 આવી ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન હોય તો Fe3 માટે શું બને? D5 બને. તો હવે તારે ચેક કરવાનું હોય કે સ્ટ્રોંગ ફિલ્ડમાં ઇલેક્ટ્રોન ભરવું કે વીક ફિલ્ડના ભરવું. જો સ્ટ્રોંગ ફિલ્ડમાં D5 ભરીશ, સ્ટ્રોંગ ફિલ્ડમાં તો 1 2 3 4 5 આ રીતે ફિલઅપ થશે. અને જો વીક ફિલ્ડમાં ભરીશ તો મારા ઇલેક્ટ્રોન આ રીતે ફિલઅપ થશે. આ બધા ઇલેક્ટ્રોન ફિલઅપ કરવાના છે. સ્ટ્રોંગ વીકનો તમને હવે ખ્યાલ આવી જવો જોઈએ. સ્ટ્રોંગ લિગાન્ડ કોને કહેવાય અને વીક લિગાન્ડ કોને કહેવાય? ચલો હવે ડિસ્કશન સ્ટાર્ટ કરવાની છે ટેટ્રાહેડ્રલના કઈ રીતે ઇલેક્ટ્રોન ફિલઅપ કરવા એ માટેની. ટેટ્રાહેડ્રલમાં
કઈ રીતનું હોય તો એક તો સ્પ્લિટિંગ એનર્જી કેટલી હશે એની ઓછી હશે. તો જો ખાસ ધ્યાન આપજો અહીંયા મિત્રો, આ ટેટ્રાહેડ્રલની ગ્રાઉન્ડ સ્ટેટની ડી ઓર્બિટલ, હા કે ના, આ ટેટ્રાહેડ્રલની એક્ઝાઇટ સ્ટેટની ડી ઓર્બિટલ, અને આમની સ્પ્લિટિંગ એનર્જી હંમેશા ઓછી હશે. જો સ્પ્લિટિંગ એનર્જી ઓછી હોય, ખાસ ધ્યાન આપજો, જો સ્પ્લિટિંગ એનર્જી ઓછી હોય તો શું કરશે ઇલેક્ટ્રોન? અહીંથી જમ્પ મારીને ઉપર વહી જશે. ઇન શોર્ટ, ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ ઓલવેઝ કેવું હશે? હાઈ સ્પિનમાં હશે. આમાં લો સ્પિન પોસિબલ નથી અને જોવા નથી મળતી. અરે 4-5 કેસ એવા છે કે જેમાં ટેટ્રાહેડ્રલમાં લો સ્પિન જોવા મળે છે, બટ મેજોરિટી ટેટ્રાહેડ્રલ કેમાં હશે? હાઈ સ્પિનમાં હશે. તમારા સિલેબસના ઓલમોસ્ટ એક્ઝામ્પલ હાઈ સ્પિનના આપેલા હશે, એટલે તમારે અત્યારે ગોખી લેવાનું છે કે ટેટ્રાહેડ્રલમાં ખાલી હાઈ સ્પિન પોસિબલ હશે. શું કામ હાઈ સ્પિન પોસિબલ હોય? ચલો એનું રીઝન આપું. આ સ્પ્લિટિંગ એનર્જી ઓછી છે, હા કે ના? તો સ્પ્લિટિંગ એનર્જી ઓછી છે પેરિંગ એનર્જી કરતાં, તો હંમેશા યાદ રાખવાનું ટેટ્રાહેડ્રલના કેસમાં સ્પ્લિટિંગ એનર્જી ઓછી હશે એટલે ઇલેક્ટ્રોન પેર નહીં થાય, હંમેશા અનપેર રહેશે. જો ઇલેક્ટ્રોન અનપેર રહે તો એવા કેસને કહેવાશે હાઈ સ્પિન. એટલે તમારું ટેટ્રાહેડ્રલ હંમેશા કેવું હશે? હાઈ સ્પિનમાં હશે. ચલો હવે આમાં ઇલેક્ટ્રોનને ફિલઅપ કરવાના છે. આ છે તમારું T2, આ છે તમારો E. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખવાની છે D1, D2, D3, D4, D5, D6, D7, D8, D9 એન્ડ D10 માટેની. ચલો D1 માટે શું થાય? T2G, EG. આ બધા જીરાડ વર્ડ હતા, એ જીરાડ વર્ડ આપણે યુઝ કર્યા હતા ઓક્ટ્રાહેડ્રલ માટે, બટ ટેટ્રાહેડ્રલ માટે શું હશે? E અને T2. એક ઇલેક્ટ્રોન એડ કરો છો, ક્યાં આવશે? E માં. સેકન્ડ એ પણ ક્યાં આવશે? E માં. તો E1 T2 0, E2 T2 0. હવે આવશે T માં, તો E2 T2 1, E2 T2 2, E2 T2 3, E2. ચલો 1 2 3 ભરાઈ ગયા. હવે આવશે અહીંયા આવશે, તો E2 ની બદલે E3, E4 T2 3, પછી આવશે E5 T2 4, સોરી E4 T2 4, E4 T2 5, E4 T2 6. તો આ રીતે તમારી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનને સેટ કરવાની છે. કેમાં? ટેટ્રાહેડ્રલમાં. કઈ રીતના ભરવાના હોય? સેકન્ડ ઇલેક્ટ્રોન ક્યાં આવશે? ચલો ફર્સ્ટ ઇલેક્ટ્રોન કેમાં આવશે? તો કે E માં આવ્યો અહીંયા, તો કે હા. સેકન્ડ તો કે E માં આવ્યો અહીંયા, તો કે હા. થર્ડ ઇલેક્ટ્રોન ક્યાં આવશે? T2માં. ફોર્થ ઇલેક્ટ્રોન T2માં. ફિફ્થ ઇલેક્ટ્રોન T2માં. સિક્સ્થ ઇલેક્ટ્રોન ક્યાં આવશે? E માં. 7 નંબરનો E માં, 8 નંબરનો T2માં, 9 નંબરનો T2માં અને 10 નંબરનો T2માં. તો આ રીતે ઓક્ટ્રાહેડ્રલ અને ટેટ્રાહેડ્રલમાં ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખવાની થાય. તો તમારા સ્ક્રીન ઉપર રિપ્રેઝેન્ટ કરેલી છે. હવે વાત કરીએ કે એમાં સિમેટ્રિક કઈ હશે અને એસિમેટ્રિક કઈ હશે. આમની વાત કરીએ. જ્યારે સિમેટ્રિક ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનની વાત કરતા હોય તો સૌથી પહેલાં ટેટ્રાહેડ્રલનો કેસ વિચારીએ. તો ટેટ્રાહેડ્રલના કેસમાં સિમેટ્રિક ક્યારે બને અને એસિમેટ્રિક ક્યારે બને એ જોઈએ. ચલો હવે તમારા ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનને તમે ફિલઅપ કરો છો તો એન્વાયરમેન્ટ સિમેટ્રિક છે કે એસિમેટ્રિક? ચલો આ કેવું એન્વાયરમેન્ટ કહેવાય? એસિમેટ્રિક. આ કેવું કહેવાય? સિમેટ્રિક. તો D2નો કેસ છે તમારો છે સિમેટ્રિક. D3 એસિમેટ્રિક, D4 એસિમેટ્રિક, D5 કેવું બનશે? સિમેટ્રિક. અરે કમ્પ્લીટલી હાફ ફિલ્ડ છે ને, આમાં 2 ઇલેક્ટ્રોન નાખો, હાફ ફિલ્ડ થઈ ગયું, અહીંયા હાફ ફિલ્ડ થઈ ગયું. ચલો 7 અને 8 નંબરનો કેવું બનશે? સિમેટ્રિક. 5th 6th અને 7 નંબરનું બનશે સિમેટ્રિક. 8 9 અને 10 નંબરનું બનશે સિમેટ્રિક. તો આટલી તમારી કન્ફિગ્યુરેશન છે. D5, D2, D7 અને D10 આ સિમેટ્રિક ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કહેવાશે. ચલો પહેલી સાઈડ વાત કરીએ સ્ટ્રોંગ ફિલ્ડ અને વીક ફિલ્ડ માટેની. તો નીચે કોણ છે? T2G, ઉપર છે EG.
જ્યારે T2Gમાં એક ઇલેક્ટ્રોન એડ કરો છો એસિમેટ્રિક અને હવે બનશે આ સિમેટ્રિક, તો આ તમારું છે સિમેટ્રિક. હા કે ના? 4 નંબરનો 5 નંબરનો અને 6 નંબરનો ભરશો જ્યારે, તો 6 નંબરનું છે એ શું છે? સિમેટ્રિક છે. પછી 7 નંબર અને 8 નંબર, તો આ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આવશે સિમેટ્રિક અને આ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આવશે સિમેટ્રિક. જો દોસ્ત આ સિમેટ્રિક હોય તો આ પણ સિમેટ્રિક હોય, જો આ બંને સિમેટ્રિક હોય તો આ બંને પણ કેવા હોય? સિમેટ્રિક હોય. શું કામ? ચલો એ પણ સમજાવું. ઇલેક્ટ્રોનને ફિલઅપ કરવાના છે કેમાં? વીક ફિલ્ડમાં 1, 2 અને 3 સિમેટ્રિક આવ્યું. સમજાઈ ગયું? Eg1 Eg2 એટલે 5 ઇલેક્ટ્રોન ભરો ત્યારે આ બનશે તમારો સિમેટ્રિક. પછી T2G4 Eg2 એ સિમેટ્રિક, T2G5 Eg2 એ સિમેટ્રિક, T2G6 Eg2 સિમેટ્રિક, T2G7 T2G6 Eg3 એ સિમેટ્રિક, T2G6 Ag4 સિમેટ્રિક. તો આટલી ઓર્બિટલ તમારી સિમેટ્રિક હશે, આટલી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન તમારી સિમેટ્રિક હશે અને બાકીની કેવી હશે? એ સિમેટ્રિક હશે. હવે હું તમને એક્ઝામ્પલ થોડાક આપીશ ગ્રુપમાં. ઓકે, એ એક્ઝામ્પલ તમારે સાથે સોલ્વ કરીને મને PDF મોકલી આપવાની છે. એક્ઝામ્પલ કેવા હશે? ચલો તમને કહું છું. એક એક્ઝામ્પલ તમને સોલ્વ કરાવું છું. Fe કાર્બોનાઇલ 6 ટાઈમ +2 આપેલા હશે. હા કે ના? તો તમારે એ કહેવાનું છે કે આ લિગાન્ડ છે એ લિગાન્ડ વીક ફિલ્ડમાંથી આવે છે કે સ્ટ્રોંગ ફિલ્ડમાંથી આવે છે, અને આમની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કેવી હશે એ કહેવાનું છે. ચલો Fe પહેલાં આપણને એક ખ્યાલ હોવો જોઈએ કે આ 26 નંબરનું એલિમેન્ટ છે. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શું થાય? આર્ગોન એટલે કે 18. હા કે ના? હવે 3d6 4s2 આવી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હોય Fe માટેની. કરવાનું શું છે? Fe +2 માં રહેલો છે તો Fe +2 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન થાય 3d6. ઇન શોર્ટ d6 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન મારે લખવાની છે. d6 માટેની કેવો છે? સ્ટ્રોંગ ફિલ્ડ. તો d6 સ્ટ્રોંગ ફિલ્ડ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન થાય T2G6 Eg0. તમારે એક આન્સર આ આપવાનો છે અને એક આન્સર આ આપવાનો છે. આ રીતે તમને આજના લેક્ચરમાં એક હોમવર્ક આપું છું. હોમવર્ક બધાને જ કરવાનું છે. ઓકે, જો તમે વાત કરતા હોય ટેટ્રાહેડ્રલનું એક એકાદું એક્ઝામ્પલ આપીએ. ચલો આ જ એક્ઝામ્પલ રિપીટ કરું. અહીંયા Cl હોય એટલે કે ક્લોરિન હોય, અહીંયા 4 હોય, તો તમારે આમાં વીક ફિલ્ડ કે સ્ટ્રોંગ ફિલ્ડ નથી જોવાનું. હંમેશા કેવું હશે? હાઈ સ્પિનમાં હશે. હાઈ સ્પિનમાં છે. હા કે ના? Cl2 -2 કરી નાખો, બહાર નીકળે એટલે +2 થઈ જાય. તો d6 Fe +2. d6 માટે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કેવી હોય? તો કે E3 T2 3. તો આ રીતે તમારે આન્સર આપવાના છે હરેક એક્ઝામ્પલના. E3 T2 3 બરોબર છે. તો આવો તમને ગ્રુપમાં હમણાં હું હોમવર્ક આપીશ. એ હોમવર્ક તમારે સેમ દિવસે મને સબમિટ કરવાનું છે. તો આ લેક્ચરમાં બસ આટલું રાખીએ છીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ.